હે ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટની થાકી પટાવાળો બહુ બબડે. ઘોટાળાનું કેદી ગાડું ગડગડ ગડગડ કબડે. ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. અમે કરીશું સૌ કોઈના હુકમનો અનાદર. અમે કરીશું સૌ કોઈના હુકમનો અનાદર. ઓફિસમાં અમે ઊંઘી જઈશું લઈને જાડી ચાદર. ઓફિસમાં અમે ઊંઘી જઈશું લઈને જાડી ચાદર. કુંવારા કોર્પોરેશન. નમસ્તે મમતાબેન. કોણ છે? શું છે? એ તો અમે છીએ મમતાબેન, તમારી વહાલી બહેનો, તમારી કયાગરી ભાડુઆલ. ઓ, તમે છો મારી વાલી બહેનો. આ તો છે ને, તમે બધા એક સાથે બોલ્યા ને એટલે હું જરા ભડકી ગઈ. ચાલો આવો આવો, બેસો બધા, આવો બેસો બેસો. અને હવે મને કહો કે તમે લોકો અહીં કેમ આવ્યા છો? અરે મમતાબેન, તમે જ તો અમને બોલાવ્યા હતા, ભૂલી ગયા? મેં તમને બોલાવ્યા હતા. ઓ હા, યાદ આવ્યું. પણ મેં તો તમને 10 વાગે બોલાવ્યા હતા. અત્યારે તો 8:24 અને 16 સેકન્ડ જ થઈ છે. મમતાબેન, એમાં એવું છે ને કે અમારા બધાથી તમને મળ્યા વગર રહેવાયું નહીં, એટલે અમે લોકો 96 મિનિટ અને 40 સેકન્ડ વહેલા આવી ગયા. કેમ બેન, બરાબર ને? સાચી વાત, સાચી વાત. તમારા બધાની લાગણી જોઈ મને ખૂબ ખૂબ ખુશી થઈ. મને ખૂબ ખૂબ આનંદ થયો. થયો ને? તો અમને બધાને અહીંયા કેમ બોલાવ્યા છે એ કહી દો, એટલે અમને લોકોને પણ ખૂબ ખૂબ આનંદ થશે. આજે છે ને, મેં તમને લોકોને એક ખાસ કામ માટે બોલાવ્યા છે. આજે આપણે બધા ધ્યાન મગ્ન થઈ જવાના છીએ, સમાધિમાં લીન થઈ જવાના છીએ, અને એ પણ 3 કલાક માટે. 3 કલાકની સમાધિ? હા, તો 180 મિનિટનો જ સવાલ છે. હું છે ને મારી બહેનને બોલાવી આવું. હા, તમે લોકો અહીંયા જ રહેજો. હે ભગવાન, હે ભગવાન, હવે આપણે શું કરીશું? 3 કલાક સુધી સમાધિમાં બેસી રહેવાનું? અને એ પણ નાની મોટી રિસેસ વગર? આપણે સમાધિમાં બેસીશું તો આપણા પ્રોગ્રામનું શું થશે? આપણે સમાધિમાં બેસીશું તો આપણા પ્રોગ્રામનું શું થશે? હા, આજે ટીવી ઉપર 10 વાગે
આપણા બધાનું ફેવરેટ પિક્ચર આવવાનું છે અને આપણે બધાએ સાથે મળીને બેસીને જોવાનું નક્કી કર્યું હતું. હાસ તો એટલે જ તો આપણે મમતાબેનના ક્લાસમાં હાજરી પુરાવા વહેલા આવ્યા હતા. હવે શું થશે? આપણું પિક્ચર જશે? ના 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 આપણે છે ને બધા મળીને એક કામ કરીશું. આપણે બધા મળીને આ પ્રોબ્લેમનું પોલ્યુશન વિચારીશું. પ્રોબ્લેમનું પોલ્યુશન ના હોય, પ્રોબ્લેમનું સોલ્યુશન હોય. પોલ્યુશન એટલે તો પ્રદૂષણ થાય અને સોલ્યુશન એટલે ઉકેલ. એ તો હું એ જ કહેતી હતી ને, તમે ઊંધું સાંભળ્યું. એમાં હું શું કરું? વોટ ડુ આઈ ડુ યુ નો? બસ હવે આપણે બધા હવે અંદર ઝઘડ્યાના બદલે કંઈક રસ્તો વિચારીએ, નહીંતર આપણું પિક્ચર જોવાનું કેન્સલ થઈ જશે. ના ના, હવે એવું કશું નહીં થાય. મેં છે ને એક ઉપાય વિચારીને રાખ્યો છે. કહું? હા. આપણે છે ને આ મમતાબેન અને માયાબેન બંનેને છે ને સમાધિમાં બેસાડી દઈશું. 3 કલાકની જગ્યાએ 6 કલાક સુધી બેસી રહે ને એવી સમાધિમાં. અને એ સમાધિનું નામ છે બેભાન સમાધિ. કેવો આઈડિયા છે? ગ્રેટ. બહેનો, લો આ મારી બેન છે માયા, MBA. હવે આપણે બધા સમાધિમાં લીન થઈ જઈશું. ચાલો તમે બધા અહીં ગોઠવાઈ જાઓ. આવો બેસ. હવે આપણે શરૂ કરીશું અને ધ્યાન મગ્ન થઈ જઈશું. મમતાબેન, મેં છે ને ધ્યાન યોગનો ઊંડો અભ્યાસ કર્યો છે. આપણે એ રીતે કરીએ? સારું, ચાલો બધા આંખો બંધ કરો. હવે ઊંડા શ્વાસ લો, શ્વાસ છોડો, શ્વાસ લો. શાંતિનો અનુભવ કરો. રિલેક્સ. મારી વાલી બહેનો, ધારા, રીટા, ઉમા, શિલ્પા, તેજલ. હાશ, મને લાગે છે આ બધી છોકરીઓ ધ્યાન મગ્ન થઈ ગઈ છે. માયા, ઉઠ. માયા, હે ઉઠ. કોણ છે? અરે હું છું, તારી બહેન મમતા. તો બોલ, શું કહે છે? જો સાંભળ, આ બધી છોકરીઓ છે ને ધ્યાન મગ્ન થઈ ગઈ છે. તો આપણું કામ એકદમ સરળ બની ગયું. હા, હવે આ બધી છોકરીઓ આવી રીતે બેભાન સમાધિમાં ભલે લીન રહી, અને તું અને હું આપણું મનગમતું પિક્ચર જોઈશું. પિક્ચરનું નામ છે બેહોશ જમાના. ચાલ જલ્દી ચાલ. ફુવારા કોર્પોરેશન. આમાં તો શું કરવું અને શું ના કરવું એ જ નથી સમજાતું. આપણી ઓફિસમાં આપણે કોનું કયું માનવું અને કોનું ના માનવું એ જ સમજાતું નથી. અરે હા, ત્યાં ઓફિસમાં આપણી પર હુકમ ચલાવનારાઓ કેટલા બધા છે. કુંજબાળા મેડમ, પિંકી મેડમ, વાસુદેવ સર, પ્રવીણભાઈ, અને હા, ક્લાસમાં પેલા એકાઉન્ટન્ટ લલિતભાઈ અને માયાબેન MBA પણ છે. હા ઉમા, અને એમાં પછી વધારાની એન્ટ્રી પેલી અમેરિકા વાળી કિટ્ટી. અને હા, આ સ્કૂલમાં તો વિદ્યાર્થીઓ કરતા પ્રિન્સિપાલ વધારે છે. અને એ બધાનો આગ્રહ એવો છે કે આપણે બધાએ એમના હુકમો માનવાના. મને તો ખૂબ ટેન્શન થાય છે. મને તો ખૂબ ટેન્શન થઈ રહ્યું છે. એક મિનિટ શિલ્પા, એક મિનિટ. તું ટેન્શન ના કર હો.
આ પહેલા બધું બે વાર બોલતી હતી, હવે ટેન્શનમાં ને ટેન્શનમાં બધું 3 વાર બોલતી થઈ ગઈ છે. જો શિલ્પા, તું છે ને શાંતિથી બેસ અને તારું સાઉથ બંધ રાખ. હે ઉમા, તેને શું બંધ રાખવા માટે કહ્યું? સિમ્પલ, મેં એને એનું સાઉથ બંધ રાખવા માટે કહ્યું. સાઉથ એટલે મોઢું. તને આટલું પણ ઇંગ્લિશ નથી આવડતું? ઉમા, સાઉથ એટલે મોઢું નહીં, સાઉથ એટલે દક્ષિણ, મોઢું એટલે માઉથ. હું એ જ તો કહેતી હતી. તને ઊંધું સંભળાયું એમાં હું શું કરું? વોટ ડુ આઈ ડુ યુ નો? આ બધામાં આપણે મૂળ વાત તો ભૂલી ગયા. આપણે તો એ વિચાર કરતા હતા કે આપણે કોની વાત માનવી. રીટા, સ્ટાફના લોકોએ નક્કી કર્યું જ છે કે આપણે છે ને કોઈનો હુકમ માનવાનો નહીં, અને જો કોઈ પૂછે તો કહી દેવાનું કે બીજાએ હુકમ માનવાની ના પાડી છે. પણ અરે, આમાં તો ઉલટી તકલીફો વધી રહી છે. હુકમ કરનારાઓ મન ફાવે એમ સજા આપી રહ્યા છે અને આપણો મરો થઈ રહ્યો છે. મારે તો નોકરી નથી કરવી, મારે તો નોકરી નથી કરવી, મારે તો નોકરી નથી કરવી, મારે તો નોકરી નથી કરવી. બસ શિલ્પા, તું ચિંતા ના કરવો. આરીને હવે ટેન્શનમાં બધું 4 વાર બોલવા માંડી છે. હવે તો કંઈક કરવું જ પડશે. પણ આપણે શું કરીશું? આઈડિયા! આપણે છે ને ગુંજવાળા મેડમ વાત કરીએ. આ બધી વાત આપણે એમને કરીશું ને, આનો ઉકેલ પણ એમણે જ લાવશે. બરાબર છે? બરાબર. રમેશ, તું અહીંયા શું કરે છે? કુંજબાળા મેડમ તમને બધાને બોલાવે છે. ગુંજવાળા બેન અમને બધાને બોલાવે છે? હા, પણ ક્યાં બોલાવે છે? કુંજબાળા મેડમ તમને લોકોને બાજુના રૂમમાં બોલાવે છે. અચ્છા, ગુંજવાળા બેન આપણને બધાને મમતા બેનના રૂમમાં બોલાવે છે. રમેશ, તું જા, અમે આવીએ છીએ. જાઉં છું, ગુસ્સે ના થાવ. અહીંયા આવો બધા જલ્દી. ફુવારા કોર્પોરેશન. કોંજુડી, તું મને મળવા આવી છે ને, મને એટલો બધો આનંદ થયો છે, જલસો પડી ગયો. મમતાબેન, આ કુંજવાળા મેડમના આવવાથી તમે કેમ આટલા બધા ખુશ છો? એક મિનિટ હા. આ સવાલનો જવાબ હું આપીશ. વાત એમ છે કે હું ને મમતું નાનપણની સખીઓ છે. નાના હતા ત્યારથી સ્કૂલથી સાથે ઘર સાથે રમતા હતા, હરતા હતા, ફરતા હતા, તોફાન મસ્તી નાસ્તો સાથે. અને હા, પછી તોફાન કરતા હતા, મસ્તી કરતા હતા, ધમાલ કરતા હતા અને લોકોને હેરાન પણ કરતા હતા. બરાબર ને? અરે અમારી મસ્તીના તો એક કિસ્સા કહીશ ને તો તેની વાત જ શું થાય. એ મમતું, તને યાદ છે પેલો કિસ્સો આપણો નાનપણનો, પેલો પાણીપુરી વાળાનો? એકવાર એવું થયું ને કે હું ને મમતું ગયા પાણીપુરી ખાવા. એક પછી એક. એ જમાનામાં 50 રૂપિયાની પાણીપુરી ખાધી. 50 રૂપિયાની પાણીપુરી ખાધી તો ખાધી. ખાધા પછી ભૈયાજી કહે છે, બહેનજી 50 રૂપિये हो गए, 50 રૂપિये निकालो. तो 50 રૂપિયા देने का? अरे वापस करो 50 રૂપિયા. अभी मैंने 100 का नोट दिया है तो. કુંજુડીએ છે ને એટલું જોરથી બોલી ને કે પેલા તો ઘબરાઈ ગયા અને એને ફટાફટ 50 રૂપિયા આપી દીધા. તરત 50 રૂપિયા ગણી આપ્યા. વેલ, અમારા તો એટલા બધા કિસ્સા છે ને, જો કહેવા બેસીશ ને તો સવાર પડી જશે. પણ મને એ કહો કે તમે ઓફિસ કેમ નથી આવતા? જો મમતા, એકચ્યુઅલી મેં એમને રાખ્યા હતા તારે લીધે, અને હવે ઓફિસ આવવાનું બંધ કરી દીધું છે. કેમ ચાલે? વાત એમ છે કે મારી બહેન છે ને, આમ તો MBA છે, હા, પણ બહુ જ ધાર્મિક છે, શ્રદ્ધાળુ છે અને ગ્રહ દશામાં માને છે. હે ભગવાન. હા, અને મારી ગ્રહ દશા એમ કહે છે કે જો હું મિથુન રાશિવાળા વ્યક્તિ સાથે બિઝનેસ કરીશ કે એની સાથે કામ કરીશ ને
તો મારું અને મિથુન રાશિવાળા વ્યક્તિને બંનેને નુકસાન જશે. હા તો શું એટલે એમ કે તારી જે ઓફિસ છે ને હા. એનું નામ છે કુંવારા કોર્પોરેશન. તો એટલે મિથુન રાશિ પર છે. ઓહ. એટલે જો એ તારી ઓફિસમાં આવે તો તને અને ઓફિસને બંનેને નુકસાન થાય. માફ કરજો. તમે ઘરે જ રહો, આવવાની જરૂર નથી. એટલે જ નથી આવતી. નહીં આવતા ઓફિસે પ્લીઝ. મારે કંઈ બી કામ હશે ને માયાબેન MBA તો હું અહીંયા આવી જઈશ, પણ તમે ઓફિસ નહીં આવતા. ઓકે? ચોક્કસ મેડમ, એમ જ કરીશું. બાપરે. મેડમ સ્ટાફની બધી જ છોકરીઓ આવી ગઈ છે. હા તો બધાને અંદર બોલાવો. વાત શું છે? યસ મેડમ. અરે આવો આવો આવો. આવો. મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ એવરીબોડી. જો આજે હું અહીંયા તમને લોકોને એક ખાસ વાત કહેવા આવી છું. મેડમ અમારે પણ તમને એક ખાસ વાત કહેવાની છે. તો પહેલા તમે કહો. યુ નો માય ડેડ. તને ખબર છે મારા ડેડ હંમેશા કહેતા હતા કે ઓફિસના સ્ટાફને તો પહેલા સાંભળવાનું. સો પ્લીઝ ગો હેડ. મેડમ તમે અમને એમ કહો કે ઓફિસમાં અમારે કોનો હુકમ માનવાનો? ઓફકોર્સ મારો અને માત્ર મારો જ હુકમ માનવાનો. હવે કઈ કેવું છે તારે? તો પછી હું વાત કરું. જો કુંવારા કોર્પોરેશન હવે એક અમેરિકન કંપની સાથે બિઝનેસ કરી રહી છે અને અમેરિકન સ્ટાઇલમાં બિઝનેસ શીખવવા માટે મારી કઝિન કિટી અહીંયા આવશે. એ રોજ અહીંયા આવશે અને અમેરિકન સ્ટાઇલમાં બિઝનેસ કેવી રીતે કરવો એ તમને શીખવશે. ઓકે? કિટી અહીંયા આવી જશે. કિટ્ટી? કિટી કિટ્ટી? કિટી 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 રાઈટ. કિટી અહીંયા આવશે રોજ અને તમને બિઝનેસ શીખવશે. પણ આજે તો એનો એસિસ્ટન્ટ આવ્યો છે. રમેશ, જરા એસિસ્ટન્ટને બોલાવો તો. યસ મેડમ. Yes, I am Kenny, assistant for Kitty. Kuwara Corporation, Kuwara Corporation, Kuwara Corporation. ફુવારા કોર્પોરેશન. ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ગોટાળાનું બેબી ગાડું ગડગડ ગડગડ કબડે. એ ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન.